આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ. ગુરુના વિદાયનો વિરહ અને એની વેદના એ કેવી હોય એની કલ્પના અથવા એનો તાદ્રશ અનુભવ એ સમયના લોકોના મુખના હાવભાવ પરથી અને એમની વેદના પરથી સમજી શકાય. દિવાળીની એ રાત કે જે રાતે બધા જ આખું જૈન શાસન નિસ્તેજ થઈ ગયું. એક જ્યોતિર્ધર દીવડો જેને કહી શકાય કે જેના પ્રકાશે આખું જગત ઝળહળતું હતું, એ દીવડો આજે બુઝાયો. વર્ધમાન સ્વામી ભગવાનનો નિર્વાણ દિવસ અને ઇન્દ્રએ એવું કહ્યું કે દીપાવલી પ્રગટાવો, કારણ કે ભાવ દીપક બુઝાયો છે તો દ્રવ્ય દીપકો પ્રગટાવીએ. અને એ જ દિવસે યોગાનુયોગે દિવાળી બેનનો પ્રગટાવેલો દીપક એ દ્રવ્ય દીપક બુઝાયો. શાસન સમ્રાટ એક એવું વ્યક્તિત્વ હતા કે જેમના તેજની નીચે જેમ સૂર્ય ઉગે અને ગ્રહો નક્ષત્રો બધા જ આકાશમાં હોવા છતાં એ બધા જ જાણે ઢંકાઈ જાય છે, એમ શાસન સમ્રાટ એક એવું અસ્તિત્વ હતું કે જે અસ્તિત્વની હાજરીના કારણે એ સમયે જાણે બીજું કોઈ હતું જ નહીં એવો ભાસ થાય. અનેક ગુરુ ભગવંતો સમકાલીન એ સમયે એમના સમાંતર હતા કે જે ગુરુ ભગવંતોના જીવનની વાતો સાંભળીએ તો દંગ રહી જઈએ, એટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ. પણ શાસન સમ્રાટની વાત આવે ત્યારે બહુ નજીકમાં પણ આપણને બીજી કોઈ વાતો જાણે સ્પર્શે જ નહીં, એવું અદ્ભુત જીવન. આજે આપણે છેલ્લા જેટલા પણ દિવસોથી શાસન સમ્રાટને માણ્યા, હું બહુ પ્રામાણિકપણે કહું કે પાછળથી ઉતાવળ થઈ છે. બાકી આ ચરિત્રો દિવસોના દિવસો નહીં, મહિનાઓના મહિનાઓ કાઢી લે. એમની કેટલી બધી એવી ઘટનાઓ કે જે ઘટનાઓને આપણે ઉલ્લેખમાં પણ નથી લાવ્યા. શાસન સમ્રાટ એમના જીવનની શ્રેષ્ઠતમ ઉપલબ્ધિઓમાંની એક ઉપલબ્ધિ એટલે મુનિ સંમેલન. તિથિની ચર્ચાઓ કે તિથિના વિખવાદ માટે પછીથી જે ઊભું થયું અને એમાં એમણે નેતૃત્વ લઈને જે ગજબનાક ઐક્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. એક એમનું એવું આગવું વ્યક્તિત્વ છતું કરી ગયું કે જેની માટે લોકો જિંદગીભર નહીં, કદાચ પરમાત્મા વર્ધમાનનું શાસન જ્યાં સુધી છે એ છેવાડા સુધી પણ આ શાસન સમ્રાટની વાતોને ક્યારે કોઈ ભૂલી નહીં શકે. આ તો એક વાત. પણ રાજા મહારાજાઓ પાસે એમણે જે રીતે માન મેળવ્યું એ અનપેરેલલ. એટલે બીજું એક આચાર્ય ભગવંતનું નામ એમની હરોળમાં મૂકી શકીએ એવું નહીં. ઘણા બધા આચાર્ય ભગવંતોએ અનેકવિધ રાજા ઠાકોર આ લોકોને પ્રતિબોધ્યા અને એ સમયે જે બહુ દુષ્કર ગણાતું એવા કાર્યો કર્યા. પણ આ એક એવું વ્યક્તિત્વ હતું જેન્યુઇનલી જેને સમ્રાટ કહી શકાય કે રાજાઓ અને ઠાકોરો એ સામે ચડીને એમની પાસે ઝૂકવા આવતા. આગળ જ્યારે આપણે કેટલીક વાતો વાંચનમાં આવી સાહેબના ચરિત્રની કે સાહેબ કાળ કરી ગયા પછીથી જે અનેક રાજાઓએ સામે ચડીને ઉદયસુરી મહારાજ સાહેબને તાર મોકલ્યા, પોતાની જે અંતરંગ વ્યથા છે એ રજૂ કરતી વાતોને લઈને, એ તારોના પણ લેખન આપણી પાસે છે, લેખ. અને જ્યારે આમ વાંચવા બેસીએ ને ત્યારે એવું લાગે કે આ
રાજાઓના પણ રાજા, આ રાજાઓને પણ એવું લાગે કે હવે અમે અનાથ થઈ ગયા. અજૈન કુળમાં જન્મેલા કેટલાય લોકો શાસન સમ્રાટ કાળ કરી ગયા. એ પછીથી સંઘના શોકનો જાણે કોઈ પાર ન હોય એ રીતે રૂકકડ ચાલુ થઈ. બધે જ આંસુઓની ધારાઓ જોવા મળતી. ક્ષણવાર પહેલાં જે લોકો દિવાળીના આનંદમાં હતા, એ દિવાળી તરીકે શુભતા આપતો એ કાળ જાણે અચાનક ક્રૂર બની ગયો હોય એવી રીતે આખું જૈન જગત એ કાળને ધિક્કારતું હતું. આખું મહુવા જાણે ધરતીકંપનો આંચકો પચાવીને બેઠું હોય એવી ગમગીન સ્થિતિમાં નિસ્તબ્ધ બનીને, નિશબ્દ બનીને, અને જાણે ચારે બાજુ બસ વેરાન 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 સ્થિતિ હોય એવી એક ગજબનાક ગૂઢ દશાની અંદર મહુવા સરકી ગયું હતું. પૂજ્યશ્રીનો શિષ્યગણ, શાસન સમ્રાટની વાત આવે ને ત્યારે એવું કહેવાતું કે ઇન જનરલ કોઈએ શાસન સમ્રાટ માટે કંઈ પણ ન સાંભળ્યું હોય ને એવા વ્યક્તિને પણ પૂછો ને કે શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ સાહેબ, એટલે તરત કદાચ એક શબ્દ 100% એના મોઢામાંથી નીકળે, હા એ તો બહુ સ્ટ્રિક્ટ હતા, એમના શિષ્યોને સોટીએથી મારતા હતા. આપણે આટલા દિવસથી આ ચરિત્રમાં ક્યાંય આ વસ્તુ ઉલ્લેખમાં પણ લેવામાં આવી નથી. એનું કારણ એ નથી કે એવું ન હતું. એનું કારણ એ હતું કે આ ગુરુ ભગવંતે કરેલા મહાનતમ કાર્યો, એની યાદી એટલી મોટી હતી કે એક ગુરુ તરીકે સામાન્યથી દરેક ગુરુની જે ફરજ હોય એવી ફરજ એમણે જે પાર પાડી એનો ઉલ્લેખ તો બહુ પાછળના નંબરે આવે. એમની યાદી એટલી મોટી કે આ તો બહુ સામાન્ય લાગે. શિષ્યોને એમણે જે રીતે તૈયાર કર્યા છે, ઉદયસુરી મહારાજ, નંદનસુરી મહારાજ, લાવણ્યસુરી મહારાજ, આમ એક એક સાધુ ભગવંત ઉપર કદાચ દિવસોના દિવસો સુધી એમની વાતો કરવા બેસીએ તો ઓછી પડે આવું સામર્થ્ય એક એક શિષ્યોમાં. આમ કહેવાતું કે શાસન સમ્રાટ પાસે 9 રત્નો હતા. આ 9 રત્નની વાતો સો કોલ્ડ ઇતિહાસકારોએ આપણને જહાંગીર અકબરની વાત સાથે આપેલી કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. હવે સૌથી પહેલાં તો એ હતા કે નહીં એ જ પ્રશ્નચિહ્ન ઇતિહાસ તરીકે મુકાય છે, પણ એને સાઈડ પર રાખીએ તો આ શબ્દ પણ એની પછીથી જો ક્યાંય બી ઉલ્લેખમાં આવ્યો તો એ શાસન સમ્રાટ માટે આવ્યો કે શાસન સમ્રાટે 9 રત્નો એમના શિષ્યોની અંદરથી ઝળહળતા પ્રકાશિત કર્યા હતા. પણ આજે મા વિહોણા પંખીની જેમ માળાની અંદર જાણે માની રાહ જોતા બેઠા હોય એવી સ્થિતિની અંદર આ બધા શિષ્યો અસહાય થઈને બેઠા હતા. એ મુનિ સમૂહ કે જે શાસન સમ્રાટના દર્શન કરવા માટે છેલ્લે આતુરતાપૂર્વક બેઠો હતો, એમનું રુદન, એમની વ્યથા એ જાણે પથ્થરને પણ પીગળાવી દે એવી હતી. જે ભવોદધિ તારક ગુરુદેવ માટે નાનામાં નાનો સાધુ એ પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતો, એ ગુરુદેવ પોતે પોતાના પ્રાણને ત્યજીને આગળ વહી ગયા. આ વિચાર જે છે એ કોઈનું પણ કાળજું કંપકપાવી દે અને હૃદયને હચમચાવી દે એવો વિચાર. પૂજ્યશ્રીની અનતિચાર આત્મસાધના અને વાલપ વર્ષાવતી હૂંફવાળી યાદો, એ બંનેઓના સથવારે જ કદાચ એમના શિષ્યો આગળનું જીવન જીવી શક્યા. ઉદયસુરી મહારાજ સાહેબે સંઘની વિનંતીથી સંયમપુત દેહને ઓસીરાવાની ક્રિયા કરી. ગૃહસ્થોએ ઉચિત સ્નાન વગેરે કર્યું, નૂતન વસ્ત્રો પહેરાવડાવ્યા અને અંતિમ દર્શન માટે આખું ગામ ઉમટ્યું. સૌના દાદા એ અંતિમ દર્શન આપતા હતા.
નંદનસુરી મહારાજ એમના પોતાના વેદનાના આવેગનો કોઈ પાર ન હતો, અને તેમ છતાં પણ શ્રમણો એટલે શ્રાવકોના કહેવાના કારણે અલગ અલગ જગ્યાઓએ તાર મોકલવાના કાર્યની અંદર સાહેબ હતા. લગભગ 700 જેટલી જગ્યાઓએ, 700થી 750 જેટલી જગ્યાઓએ તાર મોકલવાના થયા. આ વ્યક્તિત્વ જ કેવું હશે એ આપણને આના પરથી સમજણ પડે. જેમ જેમ તાર જવા લાગ્યા એમ એમ એ ભાગનું જગત એ શોકમાં બદલાવા લાગ્યું. જ્યાં જે રીતે જે સાધન મળ્યું એ સાધન પકડીને અંતિમ દર્શન માટે લોકોની પડાપડી મહુવા તરફ આવવા માટે વધવા લાગી. કદંબગીરીના પુનરુદ્ધારની અંદર જેટલા લોકો ઇન્વોલ્વ હતા, ખંભાતનો પુનરુદ્ધાર, કાપરડાજીનો પુનરુદ્ધાર, શેરીસાનો પુનરુદ્ધાર, રાણકપુરનો પુનરુદ્ધાર, કુંભારિયાજીનો પુનરુદ્ધાર, કદાચ એવું કહી શકાય કે જૈન શાસનનો પુનરુદ્ધાર. અને આ કાર્યની અંદર સાહેબે જે વ્યક્તિઓને યોગ્ય ગણી અને એમને પોતાની ક્ષમતા પ્રમાણેનો જે ભાગ રોલ પ્લે આપ્યો, એ રોલ પ્લે કરવાવાળા વ્યક્તિઓ એ સાહેબની વિદાયને એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી સહન નહીં કરી શક્યા હોય એ નિશ્ચિત વાત છે. શ્રી સંઘે રાતોરાત કિનખાબથી મઢેલી સુંદર પાલખી તૈયાર કરી. સંવત 2006નો પ્રારંભનો સૌથી પહેલો દિવસ કારતક સુદ એકમ શનિવાર 9 વાગ્યે પૂજ્યશ્રીના દેહને પાલખીમાં બિરાજમાન કરાયો અને અંતિમ મહાયાત્રા શરૂ થઈ. હજારો મેદનીથી આખો માર્ગ ચિક્કાર ભરેલો, 18 આલમના વ્યક્તિઓ જાણે પોતાના દાદાને વિદાય આપવા માટે ભેગા થયા હોય એ રીતે આંસુ ભીના ચહેરે એકત્ર થયા. જય જય નંદા, જય જય ભત્તા, આ અવાજ સાથે સંઘના આગેવાનો અને પૂજ્યશ્રીના કુટુંબીજનોએ જ્યારે પાલખી ઉપાડી ત્યારે એ જે કરુણતા અને હૃદયદ્રાવક સ્થિતિ હતી એ બધું ભલભલા ભૂપાળોને પણ પીગળાવી અને સ્તબ્ધ કરી દે, નિશબ્દ કરી દે એવી સ્થિતિ હતી. આગળ બેન્ડ વાગી રહ્યું હતું, વૈરાગ્ય પ્રેરક એમના સ્વરો નીકળતા હતા. એ પછીથી ધૂપના ગોટે ગોટા ઉડાડતા કુંડાઓ, ગુલાલ અને હજારોની મેદની, ભવ્ય જરિયાન પાલખી, અને એ પાલખીની પાછળ દિનજનો માટે અનુકંપા દાન, લાડુ, કેળા, મોસંબી વગેરે ખાદ્ય પદાર્થો અને રોકડ નાણાંનું છૂટ્ટે હાથે દાન આપતા ભાવિકજનો. આ મહાયાત્રા ફરતી ફરતી પેલા પાન સોપારીવાળાની દુકાને આવી કે જેને સ્વપ્નની અંદર પૂજ્યશ્રીની પાલખી જોઈ હતી. એ અક્ષરશઃ પોતે જે સ્વપ્ન જોયું હતું એને સામે, નજર સામે સત્યતા તરીકે જોઈ રહ્યો હતો. બીજું બધું જ સેમ ટુ સેમ રહ્યું. એણે દીઠેલી પાલખી, હજારોની મેદની, ગુલાલના ઢગલા, આ બધું જ જોવા મળ્યું. પણ એને સ્વપ્નમાં બધાને ચા પીવડાવેલી. આજે એની શક્તિ જ નહીં કે ચા પીવડાવવાની વાત દૂર રહી, ચાના ગલ્લે બેસવાની પણ એની ક્ષમતા ન રહી. એટલો સાહેબ પ્રત્યેનો સદભાવ ઉમડી પડ્યો. મહાયાત્રા ગામમાં ફરીને ગામની બહાર બાલાશ્રમના મકાનની ઉત્તર દિશાએ આવી કે જ્યાં શ્રી સંઘે નક્કી કર્યું હતું કે પ્રમાર્જનપૂર્વક અહીંયા પાલખીને પધરાવી અને એમના આખા દેહને શુદ્ધ ચંદનના લાકડા વગેરેથી ગોઠવી ફક્ત એમના મુખનો ભાગ ખુલ્લો રખાયો. અને એ સમયે એ મુખારવિંદને જોતા લોકોને એમ જ લાગ્યું કે જાણે પૂજ્યશ્રી હમણાં જ બોલી ઉઠશે. નસીબ જોગે આપણી પાસે કેટલાક ફોટોગ્રાફ્સ એવા છે કે જે એ સમયની એ અંતિમ મહાયાત્રાના, અને સ્પેશિયલી સાહેબને જ્યારે ચંદનના લાકડા વડે
આખો એમનો સંસ્કાર કરવા માટે જ્યારે રાખવામાં આવ્યા ત્યારે છેલ્લું જે એમને મુખારવિંદનું દર્શન થયું હતું એ ફોટો આપણી પાસે છે. આ ધર્મકથાની સાથે ચોક્કસપણે ફોટો મૂકવાનું મન થાય કે એ એમનું અંતિમ દર્શન પણ આપણને કેટલી પ્રેરણા કરે, કારણ કે એ મુખાકૃતિમાં પણ કોઈ ઉદ્વેગ, કોઈ જાતની નાનકડી પણ એક રેખા એવી નથી કે જેઓ સૂચિત કરે કે સાહેબને ક્યાંય કોઈ કણિયામાં પણ એમના એક રૂવાડે પણ સંકલેશ અથવા વિદાયનું દુઃખ હતું, મૃત્યુનું દુઃખ હતું. આવી અજોડ મુદ્રા શાસન સમ્રાટ. અમદાવાદ, ભાવનગર, પાલિતાણા, જેસર, કુંડલા, તળાજા, બોટાદ જેટલા નામો યાદ આવે એ બધા જ ગામોથી લોકો ધડાધડ આવવાના શરૂ થયા. 30 મણ પ્રમાણ ચંદન કાષ્ઠની ગોઠવણી થઈ. 600 કિલો ચંદનના લાકડા. પૂજ્યશ્રીના ભાઈ શ્રી બાલચંદભાઈ, એમના સુપુત્ર શ્રી કપૂરચંદભાઈ અને ચંપકભાઈ, આ બંનેએ અત્યંત ભારે હૃદયે પૂજ્યશ્રીને અગ્નિદાહ આપ્યો. ધીમે ધીમે અગ્નિ પ્રજ્વલિત બનતો ગયો. જ્વાળાઓ ઊંચી ને ઊંચી ઉડવા લાગી અને કોઈ ખસવા તૈયાર ન થાય. સવારે 9:30 વાગ્યે શરૂ થયેલી આ નિર્વાણ, એમના અંતિમ મહાયાત્રાનો જે ભાગ છે, એનો અંત સાંજે 7:30 વાગે આવ્યો અને ત્યાં સુધી માનવ મેદનીમાંથી કોઈ ખસવા તૈયાર નહીં. આ હતી શાસન સમ્રાટ માટેની લોકોની અનંત બહુમાનની ધારા. વીસ ઘડી અને 15 પળ બહુ જ અગત્યની સાહેબના જીવનની આ વાત, કારણ કે આજથી બરાબર 77 વર્ષ પહેલાં સંવત 1929ની કારતક સુધી એકમના દિવસે શનિવારે આ જ મહુવામાં પૂજ્યશ્રીનો જન્મ થયો. ત્યારે ચોક્કસ સમય પણ જન્મનો 20 ઘડી અને 15 પળ હતો. મહુવામાં જન્મ ને મહુવામાં અંતિમ વિદાય. બેસતા વર્ષે જન્મ અને બેસતા વર્ષે પૂર્ણ વિલય. શનિવારે જન્મ અને શનિવારે પૂર્ણ દેહનો વિલય. 20 ઘડી અને 15 પળે જન્મ અને બરાબર એ જ સમયે 20 ઘડી અને 15 પળે પૂર્ણ વિલય. પૂજ્યશ્રીના વિનશ્વર પાર્થિવ દેહે 77 વર્ષ બરાબર પૂરા કર્યા. સેંકડો વર્ષોના ઇતિહાસમાં કદાચ ઇતિહાસકારોને નોંધપાત્ર બને એવા યોગાનું યોગ એ સાહેબના જીવનની અંદર અસાધારણ રીતે જોવા મળ્યા. લોકો પાછા વળ્યા, ઉપાશ્રય જઈ અને ગુરુ મહારાજના મુખે શાંતિપાઠ સાંભળ્યા. નંદનસુરી મહારાજ વગેરે શાંતિનો પાઠ કર્યો અને જે ગૃહસ્થો આવ્યા હતા એ ગૃહસ્થોની સામે બધા ભેગા થઈ અને પૂજ્યશ્રીના વિધિવત દેવવંદન થયા. અને જ્યાં એમનું સ્વર્ગ ગમન થયું હતું એ સ્થાન ઉપર સુંદર દેરી બનાવવાનો નિર્ણય લેવાયો. મહુવા સંઘ દ્વારા 28 મહોત્સવ ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારબાદ બધા વિખરાયા. પૂજ્યશ્રીના સ્વર્ગગમનના સ્થાને સંઘના આદેશથી ફૂલચંદભાઈ છગનલાલ સલોતે એક સુંદર દેરી બંધાવી અને એમાં પૂજ્યશ્રીના ચરણ પાદુકા પધરાવ્યા. એ ઘડીને આજનો દિવસ. આ પગલામાં આજે પણ કેટલીય વાર, વર્ષોમાં અઢળક વાર અમીઝરણા વગેરે ચમત્કારો થતા જ રહ્યા છે અને હજી એ થઈ રાખે છે. આજે પણ પૂજ્યશ્રીના ચરણ પાદુકાઓ પર મૂકેલું પુષ્પ બીજે દિવસે પણ ક્યારે મુરઝાતું નથી. આજે પણ દિવાળીના દિવસે પૂજ્યશ્રીના ચરણ પાદુકા ઉપરનું છત્ર એ આપમેળે પોતે જ હલતું હોય છે. આવી અનેક વાતો. કદાચ આ બધાને ચમત્કારો કહીએ ને તો પૂજ્યશ્રીના વિરાટ વ્યક્તિત્વ સામે આ બધી વાતો બહુ વામણી લાગે, પણ આ બધું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક પૂજ્યશ્રીનું જીવન
એ એટલી પવિત્રતાથી ભરપૂર હતું કે એ પવિત્રતાનો પુંજ આજે 100 વર્ષે પણ જાણે એનું કોઈ રિપ્લેસમેન્ટ જ ન હોઈ શકે એવી અનુભૂતિ આપણને આપે છે. ઉપાશ્રય તો સાહેબ વગર નોંધારો થયો મહુવાનો, પણ તપાગચ આખું શાસન સાહેબ વગર નોંધારું થયું. એવું કહી શકાય કે સાહેબ વગર આ પરમાત્માનું શાસન, એ સમયનો સંગ, અનાથપણું જાણે પોતે અનુભવી રહ્યા હોય એવી વેદનામાં આવ્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેજસ્વી નયનો, ગંભીર વાણી, ભવ્ય કપાળ, ખડતલ કાયા, કઈ રીતે સાહેબને વર્ણવવા? અને છતાં સાહેબના જીવનની હજી એટલી કેટલીક વાતો એમના ચાતુર્માસ અંગેની, અને મુખ્યતયા એમના વિદાય પછીથી રાજા મહારાજાઓએ, આચાર્ય ભગવંતોએ, મુનિ ભગવંતોએ જે ગજબ શબ્દો વડે એમને પોંખ્યા છે, એ બધા પત્રો એને પણ આવતીકાલે વાંચનમાં લઈએ. કારણ કે એ જ્યાં સુધી સંવેદશું નહીં ત્યાં સુધી કદાચ શાસન સમ્રાટની વાતોને અંત આપવો એ અયોગ્ય ગણાશે. જીવન વિજેતા એવા શાસન સમ્રાટને હજી થોડુંક એમના જીવનના કેટલાક પ્રસંગોમાં ડોકિયું કરવા માટે કાલનો દિવસ રાખીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.